टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. અમેરિકાના કેલિફોર્નિયામાં ટેક વેલી આવેલી છે, જ્યાં કંઈ ને કંઈ એઆઈને લઈને શોધ થયા જ કરે છે. અહીંના હાર સમાન વિસ્તારમાં એક નવી અને અત્યંત શક્તિશાળી તાકાતનો ઉદય થયો છે. રાત દિવસ ધમધમતા વિશાળ ડેટા સેન્ટર્સ અને સુપર કોમ્પ્યુટર્સ આ તાકાત ઊભી કરી રહ્યા છે. આ તાકાત છે માયથોસ. અમેરિકાની જાણીતી કંપની એન્થ્રોપિકે આ અદ્ભુત ટેકનોલોજી સર્ચી છે. આ કોઈ સામાન્ય એઆઈ ટૂલ નથી. આ તો એક એવું ડિજિટલ મગજ છે જે ખૂબ પાવરફુલ છે. તમે એની તાકાત જુઓ. એ દુનિયાભરના સોફ્ટવેરમાં રહેલી નાની નાની ખામીઓ અને નબળાઈઓને પળવારમાં શોધી કાઢે છે અને એની એવી રીતે દૂર કરે છે કે જેની કલ્પના પણ ન કરી શકાય. તમે દંતકથાઓમાં શક્તિશાળી રાક્ષસ વિશે સાંભળતા હશો. તમે એ પણ સાંભળતા હશો કે કેવી રીતે રાક્ષસ ભલભલા મોટા મકાનોને પગ મૂકીને કચડી નાખે. આ માયથોસ તો એના કરતાં પણ વધારે પાવરફુલ છે. અમેરિકામાં એની શોધ થઈ છે, પરંતુ એના લીધે 7 સમંદર પાર પણ ધ્રુજારી આપણા દેશમાં અનુભવવામાં આવી. ખાસ કરીને બેંગ્લોર, પુણે અને મુંબઈ જેવા શહેરોમાં એના આંચકા વધારે અનુભવાયા છે. બેંગ્લોર અને પુણે જેવા શહેરોની આઈટી કંપનીઓ ધ્રુજી ગઈ છે. એ જ રીતે ભારતના શેરબજારોને પણ 2 વખત એના લીધે મોટો આંચકો લાગ્યો છે. માયથોસને સાચે જ સમજવા માટે સૌથી પહેલાં તો એ લોકોને સમજવા પડશે કે જેમણે આ આખી સિસ્ટમ બનાવી છે. સાથે અને એ પણ જાણવું પડશે કે તેઓ પોતાની આ શોધથી કેમ ફફડી રહ્યા છે. એન્થ્રોપિક કંપનીની શરૂઆત એક મોટા વૈચારિક મતભેદથી થઈ હતી. વર્ષ 2021માં વૈજ્ઞાનિકો અને સંશોધકોના એક ગ્રુપે ઓપન એઆઈ કંપની છોડી દીધી. કદાચ તમને ખ્યાલ હશે કે ઓપન એઆઈ એ જ દુનિયાને ચેટ જીપીટીની ભેટ આપી છે. આ વૈજ્ઞાનિકો એટલે અલગ નહોતા થયા કે તેમને એઆઈની તાકાત પર ભરોસો નહોતો. સાચું કારણ તો એ છે કે તેઓ ડરી ગયા હતા. તેમને ખાતરી હતી કે એઆઈ એટલું સફળ અને શક્તિશાળી થઈ જશે કે તેને કાબૂમાં રાખવું મુશ્કેલ બની જશે. ડારિયો અમોડેઈ અને ડેનિયલા અમોડેઈ નામના ભાઈ બહેનની આગેવાનીમાં આ ટીમે એન્થ્રોપિક કંપનીનો પાયો નાખ્યો. તેમનો એકમાત્ર હેતુ એવા એઆઈ ટૂલ્સ બનાવવાનો હતો જે સૌથી સુરક્ષિત હોય. જ્યાં બીજી બધી કંપનીઓ દુનિયાનું સૌથી શક્તિશાળી મોડલ બનાવવા માટે આંધળી દોટ મૂકી રહ્યા હતા, ત્યારે એન્થ્રોપિક દુનિયાનું સૌથી સલામત મોડલ બનાવવાના મિશન પર હતો. તેમણે પોતાની આ પદ્ધતિને બંધારણીય એઆઈ નામ આપ્યું, જે મશીનોને માત્ર જવાબો આપતા જ નહીં પરંતુ નૈતિક મૂલ્યો અને મર્યાદાઓ પણ શીખવે છે. આ અંગે ખુદ એન્થ્રોપિકના સીઈઓ ડારિયો એમોડોઈએ એ ફેબ્રુઆરીમાં 2026માં યોજાયેલી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં કહ્યું હતું કે માત્ર ડેમો કે ટ્રાયલમાં દેખાતા એઆઈ અને ખરેખર કંપનીઓમાં કામ કરતા એઆઈ વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. આ અંતરને મિટાવવા માટે આપણને એવા મોડલ્સની જરૂર છે કે જેના પર આંખો બંધ કરીને ભરોસો મૂકી શકાય. વર્ષ 2026 સુધીમાં એન્થ્રોપિક એક રિસર્ચ સંસ્થામાંથી ટેકનોલોજીની દુનિયાની સૌથી મોટી મહાસત્તા બની ગઈ. તમે કલ્પના કરી શકો છો કે આ કંપનીનું મૂલ્ય લગભગ $1 ટ્રિલિયન એટલે કે આશરે $965 અબજ સુધી પહોંચી ગયું છે, જેમાં એમેઝોન, ગૂગલ અને દુનિયાની લગભગ તમામ મોટી સંસ્થાઓએ અઢળક રોકાણ કર્યું છે. આ કંપનીની વાર્ષિક કમાણી માત્ર એક જ વર્ષમાં $10 અબજથી સીધી કૂદીને $47 અબજ સુધી પહોંચી ગઈ છે. વિશ્વના ઇતિહાસમાં હજુ સુધી કોઈ કંપનીએ ક્યારેય આટલી ઝડપે અને આટલો પ્રચંડ વિકાસ કર્યો જ નથી. હવે ફરી પાછી માયથોસ પર આવવું પડે. હવે આ ટૂલ કેવી રીતે કામ કરે છે ને એ સમજવા માટે જરા સાયબર એટેકને સમજવા પડે. તમને કદાચ ખ્યાલ હશે કે ચીન અને રશિયા જેવા દેશોના સાયબર ક્રિમિનલ સાયબર એટેક કરે છે. હવે જો તેઓ પાવર કંપનીની આઈટી સિસ્ટમ પર હુમલો કરે તો હજારો લોકોના ઘરોમાં અંધારું થઈ જાય, હોસ્પિટલ્સમાં પણ અંધારું થઈ જાય. એ જ રીતે શેરબજારોની સિસ્ટમ પર સાયબર એટેક થાય તો કરોડો લોકોને નુકસાન થાય. એટલે કે પળવારમાં જ સાયબર એટેક વિનાશ ફેલાવી શકે છે. માયથોસ પણ સાયબર ક્રિમિનલ્સનું કામ કરી શકે છે, કેમ કે એ મૂળે ડિજિટલ સિસ્ટમમાં રહેલી ખામીઓ પકડે છે જે હેકર્સને કામ આવી શકે. એટલે જ એ ખોટા લોકોના હાથમાં જાય તો એનાથી પળવારમાં જ વિનાશ ફેલાઈ શકે. એટલે જ એન્થ્રોપિક કંપની મર્યાદિત કંપનીઓને જ માયથોસ આપે છે. હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે એન્થ્રોપિક તો સુરક્ષાની વાત કરી રહ્યું છે, તો પછી માયથોસ જેવો રાક્ષસ કેમ બનાવ્યો? તો મૂળ વાત એ છે કે એન્થ્રોપિકે સાયબર અપરાધીઓથી બચવા માટે જ માયથોસને બચાવ્યો છે. આ કંપની એમેઝોન, એપલ, માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવી કંપનીઓને જ માયથોસ આપે છે.
જેથી આ કંપનીઓ પોતાની સિસ્ટમમાં ગરબડ કે લીકેજને દૂર કરી શકે. મૂળ હેતુ એ જ છે કે ક્રિમિનલ્સ આ ગરબડ કે લીકેજનો ફાયદો ન ઉઠાવે, એટલે કે માઇથોસ સિસ્ટમમાં રહેલી ખામીઓ શોધી કાઢે છે જેથી એ સુરક્ષિત રહે, એના પર સાયબર હુમલા ન થાય. ટૂંકમાં કહીએ ને તો માઇથોસ સાયબર સિક્યુરિટી પૂરી પાડે છે. હવે આપણા દેશની અનેક આઈટી કંપનીઓ સાયબર સિક્યુરિટી પૂરી પાડવાનું કામ કરે છે. જોકે માઇથોસની સામે આ કંપનીઓ ટકી શકે એમ નથી. મૂળ વાત એ છે કે માઇથોસને શરૂઆતમાં સારા કોડિંગ કામ માટે ટ્રેન કરવામાં આવ્યો. તમને કદાચ ખ્યાલ હશે કે સારી રીતે કોડિંગ કરીને સોફ્ટવેર તૈયાર કરવામાં આવે છે. આપણી આઈટી કંપનીઓ પણ એ જ કામ કરે છે. જોકે સારું કોડિંગ તો માઇથોસ પણ કરી જાણે છે, અને એ પણ ફટાફટ. એટલે તો માઇથોસની તાકાતથી ભારતનું આઈટી સેક્ટર પણ અત્યારે ગભરાયું છે. માત્ર આઈટી સેક્ટરની વાત નથી, ભારતની સૌથી મોટી બેન્કો અને સરકારી વિભાગોએ ચૂપચાપ પોતાની મહત્ત્વની સોફ્ટવેર સિસ્ટમનું ટેસ્ટિંગ કરવાનું શરૂ કરી દીધું છે. અહીં ચિંતા એ વાતની નથી કે આ નેક્સ્ટ જનરેશન એઆઈ શું કરી શકે છે, પણ મોટી ચિંતા તો એ છે કે તે આપણી સિસ્ટમમાં છુપાયેલી કઈ ગુપ્ત નબળાઈઓને દુનિયા સામે ખુલ્લી પાડી શકે છે. માઇથોસ સામાન્ય લોકો સુધી પહોંચે તે પહેલાં જ બેન્કિંગ સોફ્ટવેર, આધાર કાર્ડ સાથે જોડાયેલી સિસ્ટમ્સ, પાસપોર્ટ અને વેરા વિભાગની સિસ્ટમ્સમાં રહેલી ખામીઓની ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ભારતે પોતાની સૌથી સંવેદનશીલ અને જનતા સાથે જોડાયેલી સીધી સરકારી એપ્લિકેશનનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે, જેથી સમજી શકાય કે ભવિષ્યમાં એઆઈ દ્વારા થનારા હાઈટેક સાયબર હુમલા સામે આપણી સિસ્ટમ કેટલી ટકી શકશે. આ મોટું પગલું એવા સમય લેવામાં આવ્યું છે જ્યારે દુનિયાભરની સરકારો અને કંપનીઓએ એ વાતથી ફફડી રહી છે કે આવા અત્યંત સક્ષમ એઆઈ મોડલ્સ માણસો ખામી સુધારે તેના કરતાં 5 ગણી ઝડપે ડિજિટલ સિસ્ટમમાં રહેલી ખામી શોધી કાઢે છે. ભારતીય આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ પણ અત્યારે ચેકિંગ કરી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઇન્ફોસિસ ખાસ કરીને એના પ્રખ્યાત બેન્કિંગ સોફ્ટવેર પ્લેટફોર્મ ફિનાકલની સુરક્ષા મજબૂત કરવા પર જોર લગાવી રહી છે, જે દુનિયાના કેટલાક દેશોની નાણાકીય સંસ્થાઓનો મુખ્ય આધાર છે. તેની સાથે જ ભારતની મુખ્ય સાયબર સુરક્ષા એજન્સી CERT ઇન પણ આધાર કાર્ડનું ડિજિટલ માળખું અને સરકારી લોગિંગ પ્લેટફોર્મ સહિતની મહત્ત્વની ડિજિટલ માળખાકીય સુવિધાઓનું ટેસ્ટિંગ કરી રહી છે. હાલમાં આ સંસ્થાઓ માઇથોસનો લાભ મેળવી શકે એમ નથી, એટલે આ સંસ્થાઓ અત્યારે એન્થ્રોપિકના જ ક્લોડ ઓપસ 4.7 મોડલનો ઉપયોગ કરીને એવી ખામીઓ શોધીને તેને ઠીક કરી રહી છે જેનો ફાયદો ભવિષ્યમાં સાયબર હુમલાખોરો ન ઉઠાવી શકે. ભારત સરકાર માટે માઇથોસની ચિંતા વધારે એટલા માટે છે કારણ કે છેલ્લા એક દાયકામાં દેશમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભારતે ડિજિટલ ઓળખ પ્રણાલી, નાગરિક સેવાઓ અને બેન્કિંગ ટેકનોલોજીનો વ્યાપ બહુ મોટા પાયે વધાર્યો છે. આ બધી સિસ્ટમ્સ અંદરો જોડાયેલી છે અને રોજ કરોડો યુઝર્સના સંવેદનશીલ ડેટાને હેન્ડલ કરે છે. ભારતની મોટી આઈટી કંપનીઓ જ આ મહત્ત્વના પ્લેટફોર્મ્સ ચલાવે છે, જેમ કે ઇન્ફોસિસ ભારતની સર્વિસ ટેક્સની સિસ્ટમ સંભાળે છે, બીજી તરફ TCS દેશનું આખું પાસપોર્ટનું માળખું મેનેજ કરે છે. આ જ કારણે ડર એ વાતનો છે કે જો આ સિસ્ટમમાં એક નાની ખામી પણ રહી ગઈ ને અને તે સાયબર હુમલાખોરોના હાથમાં આવી ગઈ તો તેના પરિણામો આખા દેશ માટે બહુ ભયાનક આવી શકે. ભલે એન્થ્રોપિક કાળજી રાખતું હોય, પણ ખોટા લોકોના હાથમાં માઇથોસ આવી જાય એવું જોખમ રહેલું છે. છેલ્લા 3 દાયકાથી આખી દુનિયા માટે સોફ્ટવેર અને કોડિંગ લખવાનું કામ ભારતે જ કર્યું છે. બેંગ્લોરના કાચના ઊંચા ટાવર્સથી લઈને હૈદરાબાદના વિશાળ કેમ્પસ સુધી અને ચેન્નઈની બેક ઓફિસથી લઈને પુણેની નાની મોટી ઓફિસો સુધી ભારતનો આઈટી ઉદ્યોગ દેશના પરિવર્તનની એક સુવર્ણગાથા બની ગયો છે. આ સેક્ટરે 60 લાખ લોકોને સીધી નોકરીઓ આપી છે અને કરોડો પરિવારોને તેના પર નફતા થયા. $283 અબજ વિશાળ ઉદ્યોગે આખા પરિવારને ગરીબીમાંથી બહાર કાઢીને સમૃદ્ધિના શિખરે પહોંચાડ્યા છે. આ કહાનીમાં કેન્દ્રમાં રહેલી કંપનીઓ જેમ કે TCS, ઇન્ફોસિસ, વિપ્રો અને HCL ટેક માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકા અને યુરોપની દરેક મોટી કોર્પોરેટ ઓફિસમાં જાણીતી બની છે. તેઓ વૈશ્વિક ટેકનોલોજીનું મુખ્ય એન્જિન હતું અને વર્ષો સુધી તેમની પાસે એક ફોર્મ્યુલા હતી. આ ફોર્મ્યુલા હતી પશ્ચિમ દેશો કરતાં બહુ ઓછા પગારે કામ કરતા કુશળ અને હોશિયાર એન્જિનિયરોનો આખો કાફલો તૈયાર રાખો. પણ પછી આ ડિજિટલ દુનિયામાં AIનો પગ પેસારો થયો. આ પરિવર્તનના આંચકાનો ફેબ્રુઆરી 2024ની શરૂઆતમાં જ અનુભવ થયો, જ્યારે હજુ માઇથોસની સત્તાવાર જાહેરાત પણ નહોતી થઈ. એન્થ્રોપિક કંપનીએ એક પછી એક એવા AI ટૂલ્સ લોન્ચ કરવાનું શરૂ કર્યું જે કાયદાકીય દસ્તાવેજોની તપાસ, સેલ્સનું કામ, ડેટા એનાલિસિસ અને કોન્ટ્રાક્ટ પાલન જેવા અઘરા કામો ચપટી વગાડતા કરવા લાગ્યા. આ એવા કામો હતા જે અત્યાર સુધી માત્ર મોટી આઈટી ટીમો જ કરતી હતી. આ જોઈને રોકાણકારોના જીવ અદ્ધર થઈ ગયા. જાન્યુઆરીના અંત સુધી થયેલી ચિંતા ફેબ્રુઆરીની શરૂઆતમાં મોટા ઘટાડામાં ફેરવાઈ ગઈ, જેની સાથે જ આઈટી કંપનીઓના શેરો ઘટવા લાગ્યા. માણસો પર નિર્ભર રહેતી આઈટી કંપનીઓએ પોતાનો નફો જાળવી રાખવા માટે સ્ટાફ ઓછો કરવા મજબૂર થવું પડ્યું, કારણ કે વિદેશી ક્લાયન્ટ્સ હવે ભાવમાં 20-30% તોતિંગ ઘટાડો માંગી રહી હતી. પરિણામે આઈટી કંપનીઓમાં ચટણી થવા લાગી. એકંદરે જોઈએ ને તો માઇથોસથી સાયબર સિક્યોરિટી મજબૂત બનશે,
શરત માત્ર એટલી જ છે કે આ ટૂલ સાયબર ક્રિમિનલ્સના હાથમાં ન આવવું જોઈએ. એન્થ્રોપિક કંપની અત્યારે તો એની કાળજી રાખી રહી છે.